जय श्री कृष्ण, जय माताजी। चालो आज आपणे बनावशुं भाखरीना लोटनी सुखड़ी। घઉંના લોટ લઈને મેં ભાખરીનો લોટ લઈ લીધો છે અને આપણે ધીમા ગેસે એને શેકી લઈશું। ધીમો ગેસ રાખીને જ આપણે શેકવાનો છે ભાખરીનો લોટ। બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકાવા દઈશું। હવે આપણે ભાખરીનો લોટ બ્રાઉન થઈ ગયો છે। હવે આપણે બીજા વાસણમાં કાઢી લઈશું। આપણે 1 થી 1.5 ચમચો ગોળ નાખશું ને ઝીણો કટ કરીને તૈયાર કરી લીધો છે। 2 ચમચી આપણે ઘી નાખશું ને ધીમા ગેસે હલાવી નાખશું। આપણે હવે ગોળ આપણો ઘી ને ગોળ બે એક રસ થઈ ગયું છે અને સેજ આપણે ખાવા દેશું। બબલ્સ થાય ત્યાં સુધી બહુ આપણે પાક આકરો લેવાનો નથી, નકર આપણી સુખડી કડક બની જાય। થોડુંક એકદમ સરસ બબલ્સ જેવું થવા માંડે ત્યાં સુધી આપણે કરવાનું છે। સરસ એકદમ આપણો ગોળનો પાક આવી ગયો છે। હવે આપણે લોટ શેકેલો હતો એમાં નાખી દઈશું અને ગેસ બંધ કરી દઈશું અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું। એવું લાગે તો તમે થોડું ઘી પણ માથે નાખી શકો છો। સરસ એકદમ મિક્સ થઈ ગઈ છે। કાજુના કટકા કરીને તૈયાર કરી લીધા। કાજુના કટકા નાખશું, બદામના કટકા નાખશું અને ટોપરું નાખીને એકદમ મિક્સ કરી લેશું। સરસ રીતે મિક્સ કરી લેશું। एकदम पोची अने सरस बनशे सुखड़ी आपणी। हवे आपणे बधुं मिक्स करी लीधुं छे। हवे एक डिश में काढी लेशुं। हवे आपणे एकदम डिश में सेट करी लेशुं। एकदम सरस आपणी सुखड़ी पोची बनी गई छे। डिश में सेट करीने पाछो आपणे माथे टोपरू रेडी देशुं। एकदम मस्त बनी गई है। हवे आपणे छरीना मददथी नाना नाना कट करी लेशुं। कट थई गई है आपणी सुखड़ी। हवे 10 मिनिट माटे रेस्ट करवा मूकी देशुं। આપણે 10 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે એક પીસ કરીને જોઈ લેશું। જોઈ શકો છો એકદમ સરસ પોચી સુખડી બની છે। જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો। મારો વિડીયો જોવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।